ગંગાજી મનાય અંદરના પરદા ખુલ્યા વિનાય તો કદી ન મેઠી થાય બોલો રોમાદણી એ કોયલ ને કાગળો રંગે રૂપે એક છે એ જેને વાણી થકી ઓળખાય રે રખડો રખડો એક તો પેલું મુરત જોરાવાનું છે ને આખો દાડા બસ ગામમાં રખડ રખડ કરું છે ઘોડો લઈ આવ્યો છે ચોકણ રખડું છું ગામમાં જ ખાલી જોતું એમને મોટો મારવા અને હું મુરત કરો છો એટલે જોવડાવવાનું છે મુરત આખા ગામમાં આપણા પહેલી જો આપણા ઘેરથી હેડ છે હું વાત કરી હતી બસ આખો દાડો મુરત જોવરાવાનું છે હમ તો મુરત તો જોવરાવતા ને ખાલી કે કરો છો તું ખાલી જો આ વખત તો પહેલા 15 તારા આપણા ઘેરથી જો ના નીકળે તો મને તું તાર ફોટો કાપી નાખજે ભાઈ આ મારા હારા 2 વખત તમને ફોન કર્યા કે કળવાચી શું કરવાનું છે મુરત જોવા હમ તો જવાબ તો આલતા નહીં હમ અરે આ ઘઉં કઢાવા ના હતા એટલે થોડું કોમમાં તો પછી હોય કે ના હોય વાત કરીશું તે હા પેલા મેઠા પાના 25 તારીખ જોવાન થાય છોકરાની એવો જોરાઈ કાઢી મુરત જોવાને નક્કી બધું કોને 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 મેઠા પાના છોકરાની 25 તારીખ જોવાન જાય છે ગોડા વાતો જોઈ આપણા ઘેરથી જ જોન જા પહેલી અને કોણ કહે છે તને આ મેઠીઓ શાને કઢાઈ આવી મુરત મહિના મોરી કઢાઈ જોયો છે નું મુરત કઢાઈ નીકળ્યું છે અને આ 25 તારીખ જોવાન જાય છે અમુક ગમમાં ફરું મને બધી ખબર છે અને મુરત જોવરાવું છે હું મુરત જોવરાવું છે ખાલી વાતો કરવી છે તું ચિંતા કરીને મારી માની છો કે આપણા ઘેરથી પહેલી જોન જા લે જા આ જહા 25 તારીખ હું આપણી પહેલી જહ તે આપણે વહેલા લઈ લેશું પણ તારીખ હું કાંઈ ચિંતા કરે છે એમ કહું 21 તારીખ થઈ વચ્ચે 4 દાડા રે 3 દાડા આ તગારો ઘરમાં મેકજે પછી હું આવું છે શું હેડે એ મેઠિયાને ઘેર શું લેવા એ કે તારીખ આખી પાછી કે પણ આપણો હું લે કેવું છે એ તો પછી મુરત જોરા છે પછી બાધા છે મારે પછી જોન લઈને જવું એ બીજાનું કા કેવું પડે આપણે એટલે આ ગોમનું કરવાઠું પહેલું બાંધવાનું છે આપણા ઘેરથી અને અહીંથી જહા આપણે જોઈ અને એ બાધા લીધેલી છે મેં એ તો જાગવું પડે વહેલા એ નહીં જાગ્યા વહેલા અને આપણે બીજોને ઈવન કેવા જવું પડે કહી દઉં છે ને ના કેવું પડશે ને તમારી છે ને એ તો આખું પાછું કઈ નાખશે એને કહું ના કહેવાય બીજોને કહેવાય છે ના કહેવાય બધું કહેવાય મારા બાધા છે બાધા બાપા હોભળો કે આ લોકોને શું કહેવા ના આવે છે ઠેકવાનો એવાનો નહીં ને પછી બીજોને કહેવાના છે બીજોનું કા કહેવું પડે આપણે મુરત જોવરાવું છે આ વળી કરીને કંકુત્રી આવી પાછી આ જયંતીલાલની પેલા બોરવાળા નહીં ઈવન સોડીની દક્ષાની લગન તારીખ 25 તારીખ છે કહું છું 25 તારીખ તો આપણો ચોહી મેળ આવશે એટલે એવું હો લે 25 તારીખ તો આપણે ઓને હંગાત થયો છે કહું છું બે જગ્યાએ ચોઈ પહોંચી વળાયો ઘરનું સંભાળવાનું કે કણ હાજરી આપવાની એ વાત સાચી છે શું કરશું તાણ હવે ડોશી કહું છું આ કંકુત્રી મોકલાઈશ એટલે શી ખબર હું કરીશું ઓય રહેવાનું કે આપણો તો એ કોમ કરશું ચોલ્લો મોકલાઈ દેવું તાણે બીજું હું એ તો એ સમજશી કે એ બરાબર તાણે તો ભાઈ ઘરનું બી હોય તમે તાણે શું પોકી વળીએ ઘરનું હાચવું પડે કે એ તો ચોલ્લો અલે એ ઉપર અલે થોડી ખબર પડે છે હું છે એટલે આ બુસોટ પહેરીને છો નાઠો છે લે આર્યો હે કેમ એટલે એ તો પહેલી નાળ પહેરવાનો છે બુસોટ ધોળો તો એ તો એદાર ધોઈ નાખશું એટલે આ ધોવાનો નહીં આ કોરો લુગડો છે ખબર છે નહીં પડતી ઉપર આવું બીજો લુગડો પહેર અને સોય જવાનું નહીં ખબર નહીં આ મુરત જો રાઈ છે કાલ ઘણી બિહારવાનો છે ખબર નહીં મુરત હારું હોય પણ કોને સમજાવજે નકર અમાર ટોટિયા બાકી નાખ્યો હું એટલે હું છે તમાર બાપ બેટા ને ચાવી હાલતા નહીં પણ તારા જો જવું છે તાણ આવું ગમો જઈને ઈ ના જવાય તારે મુરત જોરાઈ દીધું ઘેર વેર ક કોઈ દેખાય છે તો વિવાતે નવો લુગડો જ પહેરન તાર અરે નવો નહીં બુસોટ તો પહેલી દાડે પહેરવાનો છે કોરો લુકડો છે એમ ખબર પડતી નહીં તો એદાર ધોઈ નાખશું એ દાડા કોરો પહેરવાનો હોય તુંય બીજું પહેર કા ટી-શર્ટ ઘણું પડ્યું ને ઘરમાં એ દાડ તો કીધું તું તને
ઓ રીસડી બોલો સળાયો આગળ વાત કરો છોકરાને પરણાવવાનો સર આગળ વાત કરો અલ્યા પણ એને કીધું તું કે આ શિવડાયો છે પાહલી દાડા પહેરવાનો હોય બીજો ના પહેરાય અત્યારે હું ધોળા લુગડા પહેરી ફરવાનું હોય કોકડો જ ભારે હજો આમ ધમકાઈ નાખતા એવી રીતે વાતો કરો છો કેવું પડે શાંતિથી બોલો એ નહીં સુધરે બાયડી આવશે તાણે ખબર પડે છે તાણે સુધાર છે આપણું કીધું તો શું મોને છે કોઈ વાત આ શું કે એટલે તમને ખોટું લાગે છે ને નહીં લાગે અલ્યા આવો કળવા ભાઈ આવો આયા બેહો બેહો શા ના આયા છે અમે તો સારું કર્યું તે યાર તું કોઈ નથી 1993 માં આયા હતા હા એ તો એટલે શું કરવાનું છે તારે એમ કે છે આ દોડાઈઓ શેમ કરીશ તું બેહો તો કરા હું દોડાઈઓ કરી તમારા ગાય બે હવા જેવું રાખ્યું છે હું થયું પડે હું થયું મારી વાત સાંભળ બેહો બેહો. એ તારા છોકરાનું મુહૂર્ત કઢાવ્યું છે 25 તારીખનું હા તે તો તમારે આપવાનું જ છે કે આબાની વાત જવા દે આબાન તો આવ્યો પણ ચાર પોદાળા ઘટેલી મેલે મુહૂર્ત બદલી કાઢ એટલે હું કહું હું કરું મુહૂર્ત બદલી કાઢ 10-15 દાડા આગું કરી દે કો તો પછી 5મા મહિનામાં રાખ અલ્યા કળવા ભાઈ થતું હે બધું થાય છે ના થાય અરે મુહૂર્ત તો બરોબર કંકોત્રી સપાઈ જાય ને કાલ મારા છોકરાને ઘણી બી હારવાનો છે આ હું કોઈ સાધન છે હું આગું કરું છું હા અલ્યા શરમ વગરના મારા છોકરાની બાધા રાખેલી છે ને પહેલો વિવો મારા ઘેર કરવાનો છે ને પહેલી જોન મારા ઘેરથી નીકળવાની છે એવી બાધા રાખેલી છે અરે બરોબર તું પહેલા નીકળી જાવ તો મારે કરવાઠું તૂટી ના જાય એટલે કળવા ભાઈ પણ મારા હગો વાલો પત્રિકાઓ આલ દીધી છે એ ને તારા પત્રિકાઓ ફાડી નાખ શું લામ નાખી દે કીધું એટલે એટલું કર વધારે નાટક ના કરતો હું થયું ચમ ઉકળ્યા કળવા ભાઈ હા મને સમજાવો તમારા ધણીને શું કર્યું અમને એ મેં કીધું ઓને શું થયું મહિનો 2 મહિના આગળ પાછા કઈ નાખો તમારે પણ ના કહું છું ભાઈ. લગન ના આ મુહૂર્ત કટાયું છે તો મારા પહેલા તમે પહેણાઈ નાખો તો મારા બાધા તૂટી જાય અલ્યા પણ મારથી વાત તો ભાળી શેમ તારું જ બહ કરી છે કોઈ હા કાંઈ કોઈ ના એટલે હું ના એટલે હું કરી લે હું કરી લે બદલાવું શાક નહીં હું બદલાવું કરી લે એમ કે બદલાવું છે કે ના નહીં બદલાય કદી નહીં બદલાય કારણ કે મારા બધું થઈ ગયું છે ઓર્ડર આલી દીધા છે પત્રિકાઓ આલી દીધી છે અને કાલ ઘણી બી આ તો હારવાનું બધાને ફોન કઈ ના પાડી દે તે તાર તો જીજો તે મુહૂર્ત જોવરાયું છે પણ હું કહું છું જોવરાવ પણ તું પેલા મહિનામાં પહેણાવજે પણ સોતા તમારે વહેલા જાગવું પડે તાત્કાલિક જાગેલા છે હું તો રોજ 5 વાગે જાગું છું એ વાત નહીં જાગેલા વાત કરો છો તે તારા વિવાહ વેલા કરો બોલે કે હું ફોટો ફોડી નાખે હમણાં હાલ જો કળવા મર્યાદા રે હાલ હું અવસર લઈને બેઠો છું એટલે કોઈ બોલતો નહીં મારે ઝઘડો કરવો નહીં તારા ગાદી જો અને આજે નહીં બદલાય કાલે નહીં બદલાય અમાર મુરત જોરાઈ દીધું તમે પેલા પરણાઈએ પછી તમે તમારો છોકરો મારા પરણાયો બાધા રાખેલી છે તે તારા ગમે છે બાધે મને હું કીધી એ તો મને કેવું પડે 6 મહિના પહેલા જોણ કરી હતી અમને તાણ તમાર મારા બધું કહી દેવાનું રસોઈયા વાળા કે ભાઈ મારે બંધ રાખો એવું તું તો કોઈ મારો હગો છે તું તમારે કોઈ બાયડી છે તે હું તને પહેલા જોણ કરું તો તું મારો ભાઈ છે તો હુકમ મારો વાત કરો કુટુંબી છો. છે તે હું બદલું ફટ લઈને બદલી કાઢેડી નહીં બદલાય આજે નહીં બદલાય કાલે નહીં ફૂટી જાવ મૂકી દે કળવા ભાઈ કળવા મજા નહીં આવો તારા બાધાઓ રાખી મને પૂછ્યું તું કે મારા આવી બાધા છે એવું મને પૂછવા આવ્યો તો તમે બોડો ફોરશત કોઈ કમ છે બધા પછી બંગડીઓ નહીં પેડી હો ખાલી ઘડિયાળું થઈ ગયું છે બંગડીઓ ના પહેરવે તો પાટલા પહેર પેલા જાડા ને જાડા અને તું જોઉં છું હું યાર જોઉં છું તું જોઈ લે શેવો. જી, ના જોઈ લે હે લે હમણાં જોઈ લે જોઈ લે જી, ના જોઈ લે હું જોઉં છું તું સેવો વિવો કરું છું. હજી જોતો જા સેવી તારા ઘેરથી જોઈ નીકળે છે હું જોઉં છું રંગે સંગે નીકળી જાય જો મારી માની સગન તારા ઘેરથી જોઈ નીકળે ને તો ગોમના ગોદરે જો લોહીની નજ્જો ના વહાવતું હવે કે ભાઈ, અને જો હું તાણે મારા છોકરાને 25 તારીખ ના પહેણાવ ને તો નોમ બદલી નાખજે હા વિતાણી માતી નહીં ભાઈ રોજ એવો છે ને પૂછતો તો છે નહીં અને એનું મુહૂર્ત કઢાવ છે ને આપણને કહે છે પેલી એ કરાવો બંધ કરી રાખો કદી નહીં રાખવાનું આપણો રંગે સંગે હાલો પહેણાવવાનો શાંતો એ હું તું મારો કુટુંબી છે કે હગો છે તે હું તારું માનું કોઈ વસ્તુ નહીં મનાય છોકરાને તો પહેણાનો જ 25 તારીખ હશે અને વળી હે ને તારા છોકરાને પહેલા પહેણાવ તો પહેલા મુહૂર્ત જોવરાવવું પડે કે આ તારે કહેવા આવ્યા છે કે તારું છોકરાને મુહૂર્ત કી પાછું ઠેલ ના કદીએ થાય એવું આજે નહીં બને કે કાલે નહીં બને હવે બોલ અને આજે મુહૂર્ત આ જોવરાય નહીં અને મુહૂર્ત જોવરાવ છું ને એટલે કંકુથી પોકાળું છું યાર હા હા કશું હતું નહીં જોવરાવ છે મને તો શું ખબર કે મારો બાપુ હકડું તાણે કામ હાર હો ટીના આવો સરપંચ આવો આયા શાળા પછી મોહનતાર ખવડાવો છો સરપંચ
અમારો ઘરનો મોહનથાળ તમે ઊંટ તો ભારો એવો લાગતા જ નહીં. મને લાગે છે પોર ખાવા મળશે. શ્યામ પાછું રાખ્યું આ મારા બાપાનું શો ઠેકોણો હશે. ખબર તો મુહૂર્ત જ જોડા હળતા જ નહીં બોલો. એટલે આ પછી શ્યાને કરશો તાન તો હું એમ તો કહું છું યા આ પેલા મેઠાબાના છોકરા 25 તારીખ જોવાનું થાય મુહૂર્ત જોડાય ઈક્ષાનું મહિના મોહનનું મુહૂર્ત જોડાય બોલે. પછી તારીખ એમ 2 દાડામાં તો ઈવન ગણે બેહારવાનું છે. તો એ તો કહું છું તાણે હું તો હળતા જ નહીં મારા બાપુ બોલો. વાત હાચી. અને આખા ગામમાં ફરી ફરીને કહે કે મારા છોકરાની જોન પહેલી જહ અલ્યા સોય પેલી જાય હજુ ઠેકોણું એ નહીં. તે તો કહું છું હું તાણે. ના હોય ને તો પોર રાખી દો. પોર જ રાખવું પડશે કે તાણે. હે તાને પેલી જાય કરી ના મેઠાન પછી તારીખનું તો છે. એ તો ફાઇનલ થઈ ગયું બધું ના 2 દાડા વસી 2-3 દાડા વસી રે પણ ઠેકોણું જ નહીં ઠેકો જ નહીં. સરપંચ છોકરા પાણી લેતા છે લોટો કરતા તમે ન્યાય કરો હળો પછી. અલ્યા ન્યાય તો પછી કરશું પણ આ છોકરાને પહેરાવાનું કરો. પહેણાવો જ છે મારે પહેણાવો જ છે ગામમાંથી પહેલી જોઈને મારા ઘરથી નેકર છે પણ મારા ન્યાય જોવો મને ન્યાય કર્યા વખત મારી માની છોકર આ વખત મત તે મારા કુટુંબમાંથી એક મત નહીં આપવા દઉં. અમુક પહેલી જોનનું તો ભૂલી જા ના હોય ને તો પોર રાશી લે. આ મેઠા 2 દાડા શેરીથી બાધા રાખેલી છે મારે હું વાત કરો છો આપણા ગામના મંદિરે એ માતાની બાધા છે મારે. બધી વાત હાશી પણ એ તો પહેલા જાગવું પડે. તાણ ગામમાં જઈને બધાને કહી દેવું પડે કે ભાઈ તમે હાલ રવા દેજો મારે પહેલું છે. ત્યાં શેમ સમજતા નહીં તમે એક તો 12 મહિનાથી અમારા છોકરાને હગું રાખ્યું છે વેવાઈના એકાન કહી દીધેલું છે કે આખા ગામમાં મારે પહેલો વિવો થા યા અને તમે હવે છે ને બોર્ડ મારજો ના હોય તો એના ગામમાં આ બધા ગામમાં આખા ગામમાં ફરીને બધા મેં કીધું છે કે મારા ગામમાં પહેલો વિવો આપણા ગામમાં મારા ઘેરથી થશે. પણ આમું મારા આબરૂનું શું પણ હું કરો છો પણ પેલા મેઠાન 2 દાડામાં તો પેલું ઘરે બેહારવાનું છે. એ ગણે બે હારું કે શંકર ભગવાન બે હાર પડી હોય હાલ કે મહિના પછી બે હારો આમું કરવાનું હું કરો તમે બહેરામ ગોળી રૂવા કરો છો. ના હોય ને કરવા પોર રાશી લે હું પેલા ના મેરા આવતો હે મેરા આવતો હે પોરનો અરે નો કહું છું કે તું ટાઈટ કરીને બોધી દે આ મહેમાન પરણું આવે તો શું કરવાનું. આ જોયા નવા લાવશું તાણે લાવશું. પોગેટી તૂટી જઈ ના હોય ને અપશુકન થયું. આનું અપશુકન પોર રાશી લે એમ કહું છું. એ શુકન કહેવાય કમ્પ્લીટ શુકન કહેવાય. બોડો તૂટી જશે. હે હા જો મેં ધ્યાન છોકરાને ઘેરથી જોઈ નીકળી મારા ઘેર પેલા મારા છોકરાની જોઈને પેલા જા અને એકાદી ને એક 4-5 જણો ડાળી પાડી દીધું પણ પછી પટાઈ ગયું અને આવશે 12 જણા આવ તો ઉલાડી મેલ્યું. એ નહીં જેલમાં પછી જવું પડશે. પેલા તો પટાયો કે જેલમાં તો પછી જવાનું છે. પેલા તો પટાઈ ગયો કે એ વાત હાચી. એક તમારામાં ઠેકોણો નહીં એ શું એ બધું કહેવાના આવો છો કોમ કરીને આટલા પડી ગયો ને પટાવું હું તો હજી તને ખબર નહીં મારે મારે પેલા હાડું પડે કે જાગવું પડે કે યા, તાણ. એ લોકોને બધાને શું કહેવાના આવે છે ના મેળાવ એ ગમે તે થાય આવું આતાળ પાતાળ એક કરી નાખવો તો કઈ નાખો. તારો બાપો રહ્યો ને નહીં મોને એવો. મારા પહેલો વીઘો મારા ઘેરથી જ થશે. તમારે પહેલું આપવું હોય તો પરસ બગલમાં ગાલી તમે આગળ થઈ ગયું પણ વીઘો તો મારા હોયથી જ થશે. લે પણ અમો સમજી જા કે બુડા તું તો. અરે હું તો કોઈ છોકરું શું છે સમજી જો કહું તો શું બાધા રાખેલી તો તમે કેમ સમજતા નહીં. બાધા રાખી પડી પેલું તમારે હરવું પડે. અત્યારે ઊંડી શોકન હોઈ જાય પેલા મુહૂર્ત જોવડાયું કંકુત્રીઓ સપાઈ બધા ઓર્ડર આલી દીધા ને હું બાપડા કેટલું ના હું છોડું નહીં કોઈને મારી માની છો કે ના છોડું કોઈને. તમે મેઠિયાને ઘેર જઈ અને કહી દો કે એ મુહૂર્ત થોડું પાછું ખેંચી લે કે તમારે જાણે ચૂંટણી આવશે ને તો મત પાછો ખેંચાઈ લ્યો ને ફોરમ પાછો ખેંચાઈ લ્યો એ યાદ રાખજો. કશો વાંધો નહીં ટાટો પર હું ના આવે ને તો કોક રસ્તો કાઢું છું. બે કાઢવો પડશે શું કાઢવાનું છે કાઢવો પડશે. હાર હેડ તું કઈ બે જાય મેઠાને કે એ તારા છોકરા વિવો પાસે તારે કે પોર કરજી. હું કહું છું યાર આમ મારે એક તો પેલી માતાની બાધા રાખેલી છે તાને તમારા છોકરા વિવો છો છે મારા છોકરાને હગું થયું છે. લાઈ લે કોઈ ખાવાનું માનું પડ્યું હોય તો લાઈ ને બોલી દે બોલ એટલે હું તારાજી બોલાવડાવું છે. ખોટો ખોટો હું નાટક કરો છો
બસ હવે પહેણા આવશે એટલે તમને તો નાટક લાગશે. હલો, હા ફુલાજી, મેઠોજી બોલું. ઓબળો, મારા 24 તારીખ સવારે મંડપ કમ્પ્લીટ બંધાયેલો જોવા પાછા હો. એક ફાળે ઓછો ના બંધાવું જો. એવું ના કહેતા કે હું પછી મોકલું છું મોણસો ને. નકર મારા 24 તારીખ ઓછો પાછો જમણવાર છે 2000 પબ્લિકનો પાછો. હા તો બરોબર છે. હા તે કશું હતું નહીં, એ તો પૈસા તમારે મોનું જો આલી દેવાડો. હા હાર હાર હો. હા. લગન આયુ પેલા આવો સરપંચ. ભાઈ ના છોકરાનું લગન આયુ. લગન તો આ તણ હવે છોકરાને પહેણાવો તો પડશે જ કે સરપંચ. પૈણા ઉપર જ. તાણ હું શક્યો ભાઈ શાંતિ. સેવા આવો તો 25 તારીખ પાછા. પછી તારી શું વાત કરો? આ જલાવાડો કોઈ હાલવું છે? અત્યારે તો શું હોય સરપંચ, હે રોટલા ખાવા તો બે હો. સોટો શા મેલાવું, બીજું તો હું કહું કયો. 24 તારીખ છે ને ખાવા આવી જજો. રંગે સંગે 25 તારીખ છે સફારી પહેરો છો. આમાં ગોમ લાગવું છો કે મેઠાજી ના સરપંચ ગોમ ના એમ. હું કીધું રંગે સંગે જવાનું છે અને વટકે સાથે ઝોન તો જાય છે. તાણે બધી વાત હાસી, પણ મારું બેટું મને આડું કૂદકો મારીને પડ્યું છે. એવો હક પડ્યો. આપણે શું એવા મનને જ છીએ? હે? આપણે મોનતા જ નહીં, એવા વેમર હતા જ નહીં. હા મન્યાળું પડે કે ગમે તે પડે, યા, હા આપણે ઓલંડી જતું જ રહેવાનું. લે, હું કહેતો હતો હા મુહૂર્ત થોડું આગું પાછું નહીં થાય? એટલે દાડા આ ચૂંટણી ચાલે છે, તમારે કોઈ સભા છે કે કોઈ મીટિંગમાં જવાનું છે? એવું નહીં. મુહૂર્ત તો જોઈએ આગુ પાછું થાય. કાલ તો ગણે બેહાડવાના છે. તાણે એટલે કહું થોડું આગું પાછું રાખ્યું હોય તો આમ સારું છે. પણ સરપંચ હવે જેવું છે, યા, આ કંકોત્રી અમે બધાને હાલ દીધી છે. આ ઓર્ડરનું જ વાત ચાલતી તમને મંડપનું, રસોઈયા બધું કમ્પ્લીટ જ છે. અને તમે છે ને એવું મીટિંગનું હોય ને તો થોડું આગું પાછું કરો. મારું હાસવજો. હા મારું હોય તો હું બંધ રાખું, પણ આપણો આ ગોમનો પેલો કડવો એ કે મારો પહેલો છોકરો પૈણાનો ગોપ પહેલો. એમ કયો કે તાણે કે તમે હપાળું લઈને આવ્યા છો એમ કયો ને. હા કે કળવાની વાત લઈને આવ્યો છું હું એમ કયો. સોખી સોખું કયો કે તો મને ખબર પડે. મની ગયો ને તું? હા મની ગયો. મોનવા જેવી વાત છે સરપંચ. હે? મોનવા જેવી વાત છે. 20-25 દાડા વિવાહમાં ગેપ રહેતી હોય ને તો બદલી લે તારીખ. 4 દાડામાં હું બદલી દેવાનું? લે, ખબર આખું રાખ્યું હોય ને તો સારું લ્યા. આપણે એક સગવડ. સરપંચ એ તો બળેલો છે, પણ તમે બળેલા છો. તમારું મગજ ખવાઈ ગયું છે હું કે ધણીયા બધું કમ્પ્લીટ તૈયાર કરીને બેઠો છે ને. હા કાલ તો ઘણી બિહારો છે કોઈ આ કોઈ સાધન છે ફટલીને ફેવરી નાખું કાકું કરી નાખું એમ. એટલે નહીં મોન્યો. એ નહીં બને સરપંચ. જુઓ આજે નહીં બને કાલે નહીં બને. હા તમે તો ગોમના ધણી છો, તમને જેમ ખબર નહીં પડતી. અલ્યા બધી મને ખબર છે, પણ આ તો નહીં ખબર કે એ શો માણસ છે. અને એ તો શું કહેતો હતો 12 જણનો ભૂડો કાપવો પણ તો કાપી નાય. પણ તમને એટલે- આટલું એટલે- લાગી આવે. એટલે કળવો એવું કહેતો હતી એમ? ચાલ. કે 10-12 જણનો ફોટો ફોડી નાખી એમ. ઓળીને આવું કે જોન કેવા લઈને જોઈ છે. જોજો હોય હા? કોઈ દેખાય છે? ઘડિયાળ દેખાય છે ને? ઘડિયાળ બરોબર છે, પણ અમે બંગડીઓ પહેરી નહીં કે મારા કુટુંબ વાળા બંગડીઓ પહેરી નહીં કે જોઈ રહ્યું એનો ફોટો ફોડી નાખશું હવે. અને જો આ વાત લઈને આયા તમારી થોડી ઇજ્જત કરું સરપંચ એટલે નકર હાલ તમે પડ્યા હો તો કણ. હે? હા એટલે નહીં બંધરા. નહીં બંધ રહ. 25 તારીખ મારા છોકરાનો જોન લઈને અમે જવાના છીએ. બસ સરપંચ તમે એમને સમજાવ. તમે હજુ મુહૂર્ત નહીં કઢાયું. બાધા તો સમજ્યા વપોર કરજો પેલા. તમે ચમ આટલા ખેંચાઈ જશો? એ પણ કુટુંબ શું મોટું. માણસ છે આ? તો મન કીધું એટલે કહેવા આવ્યો ને મારો એટલે પોસાને જ દબાવવાનો એમ. ઈ પોચા નહીં. હા? કુટુંબ મોટું. વોટ વધારે જાય કે મત? હા આ લાલો લોભમાં એમને નહીં લૂંટાયો. એ તમને ખબર પડી કે શા મેં તમે ઈવન બાજુ ખેંચો છે. હા, મારે એવું કશું નહીં લ્યા. વોટનું શું મારે એવું છે કે હમણાં ચૂંટણી ચાલે છે એટલે તમારે તો બધું હા કઈ એના કુટુંબ ના આંસુ મેઠો થયો કે હું મરતો.
એવું કોઈ નહીં મારે શુદ્ધિ હોક ચાલતી પણ ગોમની રીતે કેવું પડે મારે ખોટા ડખા કરવાના. જો સરપંચ તમે આવજો, તમારું મૌન રાખવું જ બરોબર છે, પણ પેલી વાતમાં આજે નહીં બને કાલે નહીં બને. ચોખ્ખી ચટ વાત છે. મારા છોકરાની 25 તારીખ જોન જહ જહ જહ. કશો વાંધો નહીં તાર હું એ શું કરું તાર. જો ઘરે દલાલી હોય એમ છે પર જોમ નું આમ મત તૂટે છે એટલે મત તૂટા જ એટલે એ નહીં આવે તો કોઈ નહીં સરપંચ, કોઈ નહીં અમારે કોઈ ઢળી પડે કશું. 25 તારીખ જોન જવાની છે, જવાની જ છે. હા બાપા હું સા બાપા બાપા છે. એક તો મગજ કોમ હાલતું નહીં ને તું એક તો વળી નવું કોક નાટક લઈને આવ્યો છે પાછું. એક કામ કરશું, શું કામ કરવું છે હવે મારે? જે કરવાનું છે કરવાનું કહેતો નહીં ને. તમારે મને પહેલો જ પહેણાવો છે ને. પહેણાવ નહીં પહેણાયો તને આખા ગામમાં પહેલો વિવો તો આપણે પહેણાયો હતો. બબડો ખરા મારી વાત. આપણે કાલ મુહૂર્ત જોરે કાઢી અને પમદાર જોન લઈને જતા રહીએ તો. એટલે 2 દાડામાં તો એટલું બધું પટતું એ વાત કરીશ. એ તો મેઠ્યો લે હા પાછું મુહૂર્ત 2 દાડામાં પટતો. મંડપનું ખાવાનું રહોળું ઢોલવાળા કહેવાનું ના બધું મહેમાનો કંકુત્રીઓ બંકુત્રીઓ બધું નહીં કરવાનું. વાત કરીશ તે એ તો મેઠ્યો લે હા પ્યા હું કરીને આયા. હા શું હોય ને સારું હોય ને તો જ મોઢું ખોલજો. જીભ ખેંચી લે, હું કંટાળેલો મોળો જ છું. સારું શું કહું અમને નહીં માનતો હું એવું કરું તાર. એટલે મારે 10-12 જણાને ઉડાડવાનું ફાઇનલ છે. પણ ના મને શું કરવાનું. ના હું મને હું કહું તો છું. અરે પણ હું તમને સમજાઈને થાક્યો છું. મારા બાધા છે પેલી માતાજીની ઓટી પણ આખું ગોમ હલવાશે. ઓ તારી એટલે તારી બાતા આખા ગોમ નહીં હું વટી પડે તારે વટી પડે ગોમ ને હું લેવા દેવા હોય. ગટુ ગટુ કોક એવું વિચાર પેલો વિવો કરવાની છોકરા નથી. પટાવત પડશે મારા એની કોઈ પેલો ધાર્યો હવા મૂક્યા છોકરા ધાર્યો હવા મૂક્યા જાય પેલી તરવાર રહીને એ સોચ્યા જેવી કઈ ના કશું કરવું નહીં. ગટુનું મગજ એક નંબર છે. મને એક આઈડિયા આવ્યો જો તારે છોકરાને પહેલો જ પહેનાવો છે ને મેઠાન મોરી હોવે યા પહેણાવ છે પહેનાઈ દઈએ લ્યા. મારે બાધા છે એટલે પછી પહેણાવી દઉં કે કાલ જ પહેણી દઈએ કાલ જ કોર્ટમાં પહેણાઈએ કોર્ટમાં કાલ. એ વર્ષું આવ્યું હે વડનગર લ્યા કોર્ટમાં ફૂલહાર કરી દેવાનું. કોર્ટ એટલે કોર્ટ પેલા જજ ના હોય આ જજ ને વકીલ ઈકન પણ એ મંડપ શોકણ બોધવાનો. પણ બાપા એક નહીં મારા લગ્ન કરો, પણ મારા ઘેર લગ્ન કરવાનો ભાઈ બનો બધા બોલાવાના છે ને. તું બંધ થા કે વાટી પડે તારો ભા ખબર છે નહીં પડતી વાટી પડે તારો ભા યા ઓટી પર વાંચે ઓલો નીકળી જશે તાણી એટલે ઘરનો બાયરો બંધ કરાવવા છે તાર કરવા ભાઈ મારું કેવું મોનો ને તો કાલ ઈ કઈ નાખશે તાત્કાલિક. પેલો તો અત્યારે હું તને આ બધા પેલા મંડપ વાળાનો ઈવોનો હોળી વાળાનો બધાને કહી દઉં. રસોઈ બસોઈ બધાને કહી દઉં તાર પેલો અત્યારે જ પોકાડી દઈએ. અલ્યા ઈ કન મંડપ ના હોય ઈ ચોકટ રહોડું બહોડું હોય. ઈ આપણે જવાનું હોય અને હોમલે કન્યા પક્ષવાળા આવું 2 જણા જઈને ફૂલહાર કરીને સહી કરીને પતી ગયું. કોઈ ખર્ચોય નહીં. આ ઢોલ વાળાને તો કહીએ કા ઢોલ તો વગાડવા જે કા. અલે ઈ ઢોલ બોલ ના હોય યાર તો સમજતા જ નહીં. ઈ ઢોલ વાટો હશે ઈ જજ ને બધા બેઠા હોય મોટા મોટા વકીલ એ બધા ઢોલ બોલ ના હોય કઈ. તે વકીલને તમારે કોઈ ઓળખોળ હોય તમે સરપંચ હોય તો ઓળખોળવા જ મંડપ બંધવા જો કે બધું કરવા જ જો વાત તો કરો. મેળ પડતો હોય તો ઈ ના હોય બાપા બધું હોય. આપણને શિખર સીટ ના સમજાવો કડવા ભાઈ ઈ કર્યું ને ઢોલ કશું જ ના હોય ને તમારે પછી એ પહેરાઈને આવીએ ને પછી ઘેર આવીને મંડપ બોધો ડીજે કરો ગમે તે કરવું હોય કરાય. તમારે જો બાતાએ પૂરી થઈ જાય અને મેઠાને પેલો છોકરો પહેરાઈ જાય
એ વાત હાજુ લે ટીણીઓ મારા પહેલા પહેણી જ દે હું તાર બે વખત પહેરાવું બે વખત પહેરાવું એક પહેલો પહેરાઈ દઉં હા. અને ગેરેજ ફરીથી પહેરાવું તાર- તાર બાધા તો પૂરી થઈ જાય કે પણ ઈ કણ પહેણાવ તો અલ્યા હોય પહેરજે તું તારા રંગે સંગે ફૂલ મોજ કરશી વાત તાર ભાઈબંધોને બધાને આમંત્રણ આલ દેવાનું બીજા દાર આવજો કીએ બત્રીસ જાતનો ડીજે લાવો બત્રીસ જાતનો ડીજે છે પેલો 32 જાતનો પેલો પકવાન બનાવો છે. ફરીથી પહેરાવું લે બે વખત તાર પહેરાવું ઓર રાખો કઈ ના કરતો અને મને સમ ખબર પડશે ને નહીં ના ખબર પર બાધા છે તાણે કાલ તૈયાર થઈ જાવ તમે કાલ ફટાફટ હા. એ તો આ ગોપાલ થતું હોય તો પેલી પીપુડી બીપુડી અલે ઈ ના હોય પીપુડું બીપુડું કશું આપણે તાર છોકરો જોતે પૈણી દેવાનો પેર માર બાધાની વાટી નીકળી હા. તમે કાલ તો ઈ ગાડી વાડી કરજો પાછા હો અરે ગાડી એટલે હું તમે ખરે મારા છોકરા લાડી લાવવાની છે ગાડીની હું વાત કરો તું કાલ ફટાફટ લુગડો અત્યારે તાર જેટલો લેવો એટલો લેતા હોય. કાલ તારો વિવો છે હવાના પોરમાં 7 વાગે નીકળું છે. તો મૂડ વગરનો મોડવા જેવું કરીશું હવે એકણ ઘેર વિવાહ કરવાના કઈ કર ભાઈ હવે બોબડા વિવાહ કરવાના હોય એટલે એક જ તો પેલો સજ બેઠો હોય જો તું પહેરી જો એટલે કયા આડર પહેરી જો એવું બધું કે તો તારો પણ મારા ભાઈ બોનાના ઓર્ડર છે ને કે તારા લગ્નમાં આવવાનું છે તારો પહેણ હું સાગર નહીં પહેણું જા પણ લુગડા કોણ સીવેલ છે તારે હમણાં મેલું છે પણ હાલ થઈ યાર લઈ લે થઈ યાર મારું શું બજાર મુકડ હોય તારાને હું આ તો માતાની વાટી પડે તારો ભા ઘર જતું રહ કદી બાપાય નહીં બન વજો રે પટી પર છે તું 7 વાગે જવાનું છે અત્યારે હુઈ જા અત્યારે 7 વાગે વહેલા ઉઠ